હેલો સ્ટુડન્ટ્સ, ES6ની સિરીઝનો આ સેકન્ડ વિડીયો છે જેની અંદર આપણે એક્સપ્લોર કરવાના છીએ એરો ફંક્શન્સ. બેઝિકલી ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ફ્રોમ ES6 જેનો યુઝ કરીને આપણે જેક્વેરીની અંદર, રિએક્ટની અંદર, લેટેસ્ટ બધી ટેકનોલોજીસની અંદર આનો ભરપૂર યુઝ થવાનો છે. રેડી? એરો ફંક્શનનો ઘણું બધું ડેપ્થ છે એરો ફંક્શનની અંદર, નાના નાના નુઆન્સીસ ઘણા બધા છે. આઈ ટ્રાય ટુ મેક શ્યોર હું સાવ બિગિનર લેવલથી સ્ટાર્ટ કરી અને જેટલું પણ પોસિબલ થાય એટલું વધારે ડેપ્થ નુઆન્સીસ કવર કરું આના. સો લેટ સ્ટાર્ટ વિથ ધ વેરી બેઝિક વે ઓફ રાઇટિંગ એન ES6 ફંક્શન, એરો ફંક્શન, એન્ડ વાય વી નીડેડ દેટ. We'll start from plain vanilla JavaScript function. We'll explore anonymous function first, and then we'll switch to the ES6 arrow functions. Ready? So let's start with the very basic way of writing a function in plain vanilla JavaScript. So we were used to write something like this: function, then the name of the function, then parentheses, curly bracket, and inside this we were used to write a code જેની અંદર આપણે આપણા બ્લોક ઓફ કોડ લખતા હતા. હેલો વર્લ્ડ. રેડી? સો ધીસ ઇઝ વોટ વી વેર ડુઈંગ ઇન વેનિલા જાવાસ્ક્રિપ્ટ. ફંક્શનની સિન્ટેક્સ આવી હતી: ફંક્શન ફોલોડ બાય ધ નેમ ઓફ ધ ફંક્શન, પછી રાઉન્ડ બ્રેકેટ એન્ડ દેન કર્લી બ્રેકેટ, જેની અંદર આપણો કોડ લખતા હતા. અને જ્યારે પણ તમે એને કોલ કરો તો આ રીતના એનો કોલ થતો હતો. સો ધીસ વોઝ વેરી બેઝિક વે ઓફ રાઇટિંગ અ ફંક્શન એન્ડ કોલિંગ ધ ફંક્શન. તમે જ્યારે આને રન કરશો યુ વિલ બી એબલ ટુ સી હેલો વર્લ્ડ કન્સોલમાં આવી જાય છે. સો ઇટ્સ ઇઝી. પણ હવે ધીમે ધીમે મારે જો ફંક્શનનું બેઝિક રિક્વાયરમેન્ટ શું હતી, જ્યારે તમારે કોડને રીયુઝ કરવો હોય ત્યારે તમારે ફંક્શન્સ બનાવવા જોઈએ. આઈડિયલ કેસ આવો હતો કે મારે કોડને રીયુઝ કરવો છે. પણ ઘણા બધા કેસીસ એવા હશે કે જેની અંદર તમારે યુઝ નથી કરવો, રીયુઝ નથી કરવો કોડ, તમારે એક જ વાર યુઝ કરવો છે. પણ હવે સેટઅપ આખું એવું થયેલું છે કે તમારે ફંક્શન બનાવવા પડે એન્ડ દેન ઓનલી દેટ ફંક્શન વિલ બી કોલ્ડ. એવા કેસીસ છે, જેમાંનું એક કેસ હું તમને અત્યારે સમજાવું છું. જેમ કે આપણે એક મેથડ ઓલરેડી ભણી ગયા હતા ડોમની અંદર, સેટ ઇન્ટરવલ. હવે સેટ ઇન્ટરવલ કરીને જે મેથડ હતી, આવી ઘણી બધી મેથડ છે. હું તમને 3-4 અલગ અલગ એક્ઝામ્પલ્સ આપીશ. પણ આવું તો લગભગ જાવાસ્ક્રિપ્ટમાં બધે જ છે, કેમ કે જાવાસ્ક્રિપ્ટનું આખું સેટઅપ એ રીતના થયેલું છે કે એ ફંક્શનના કોલ્સ કરશે. જેમ કે મારે એક ફંક્શન છે, ફંક્શન ABC, સેમ લોજિક. હું એની અંદર લખું છું console.log હેલો વર્લ્ડ, અને એના પછી હું શું કરીશ તો કે એક વેરિયેબલ રાખું છું. જેમ કે હું રાખું છું એક કાઉન્ટ નામનો વેરિયેબલ, ઇનિશિયલાઇઝ કરી દઉં છું 0 થી. જ્યારે પણ આ ફંક્શન કોલ થાય છે ત્યારે હું એમાં પ્લસ કરું છું. જોજો આને અને એરો ફંક્શનને કંઈ લાગે વળગે નહીં, પણ આ તો હું તમને ડેમો પ્રોપર સેટ થાય એના માટે આ રીતના ડેમો બતાડું છું. અને હું અહીંયા કાઉન્ટ લખી નાખું છું, એટલે આપણને આઈડિયા આવે કે ફંક્શન એટલામી વાર કોલ થયો. ફર્સ્ટ ઓફ ઓલ, ઇફ જો મેન્યુઅલ કોલ કરું છું તો કંઈ ઇશ્યુ જ નથી. ઇનિશિયલ વેલ્યુ 0 હતી, પછી 1 થશે, એટલે હેલો વર્લ્ડ 1 એવું લખાઈને આવવું જોઈએ, અને એ આવે છે. પણ આ જ ફંક્શન મારે વારે આફ્ટર એવરી 1 સેકન્ડ કોલ કરવો છે, તો આપણે એક મેથડ બની ગયા હતા જેનું નામ હતું સેટ ઇન્ટરવલ. તો હું અહીંયા લખું છું સેટ ઇન્ટરવલ, અને એની અંદર મારે સૌથી પહેલાં તો અહીંયા ફંક્શનનું નામ દેવાનું થશે, જેનું નામ છે ABC, અને પછી ટાઈમ, તો કે દર 1 સેકન્ડ એટલે 1000 મિલીસેકન્ડે આને કોલ કરવો છે. યાદ હોય તો આપણે આ રીતના કોડ લખેલો હતો. તો એ શું કરશે, એક ઇન્ટરવલ સેટ કરશે. આફ્ટર એવરી 1 સેકન્ડ ઇટ વિલ કોલ ધ ફંક્શન નેમ્ડ ABC. આ એની બેઝિક સિન્ટેક્સ હતી, એને એકવાર જોઈ લઈએ. તો હવે આ દર 1 સેકન્ડે કોલ કરશે અને આ ઇન્ક્રીમેન્ટ થયા રાખે છે. સો બેઝિકલી આ રીતના એ વર્ક કરે છે. કોઈ જ ઇસ્યુ નથી, આ વેનિલા જાવાસ્ક્રિપ્ટમાં ચાલે જ. પણ હવે મારે આગળ ફ્યુચરમાં ક્યારેય પણ આની રિક્વાયરમેન્ટ નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ રીયુઝ ધીસ ફંક્શન. મારું કામ આ ફંક્શનનું માત્ર સેટ ઇન્ટરવલ માટે જ છે, રીયુઝ નથી કરવું. તો વાય શુડ આઈ ક્રિએટ અ ફંક્શન? ક્વેશ્ચન એ છે. ફંક્શન બનાવું છું કામ, મારે રીયુઝ નથી કરવું. પણ જાવાસ્ક્રિપ્ટનું સેટઅપ એવી રીતના છે, યુ હેવ ટુ ક્રિએટ કોલ અ ફંક્શન ફ્રોમ હિયર. રેડી? અહીંયાથી ફંક્શનનો કોલ થશે. તો એક વચ્ચેનો રસ્તો કાઢવાનું વિચાર્યું કે આપણે જો આની એક નવી સિન્ટેક્સ લખીએ, આપણે એને એનોનિમસ ફંક્શન નામ આપીએ. શું કરવાનું છે ખાલી જોજો. તમે જે આ વેરિયેબલનું નામ છે, આપણે જ્યારે ડેટા ટાઈપ જોયા હતા ત્યારે જોયું હતું કે જાવાસ્ક્રિપ્ટમાં
ફંક્શન એઝ એ ડેટા ટાઈપ છે. તમે એક કોઈ વેરિયેબલની અંદર ફંક્શન એઝ એ વેલ્યુ સેટ કરી શકો છો જાવાસ્ક્રિપ્ટમાં. તો લેટ્સ યુઝ ધીસ. આ એબીસીને હું અહીંયા લખવાને બદલે હું કટ કરી નાખું છું. હું એને આગળ લખી નાખું આ રીતના, એક વેરિયેબલ એબીસી. જોજો ખાસ, થોડું અટપટું લાગશે સ્ટાર્ટિંગમાં. અને આ અત્યારે હું ભણાવું છું એરો ફંક્શન નથી, હું વચ્ચેનું એક ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે જેને આપણે કંઈ એનોનિમસ ફંક્શન એ ભણાવું છું, પછી આપણે એરોમાં સ્વિચ થવાના છીએ. તો અહીંયા એબીસી લખેલું છે એને બદલે મેં જસ્ટ આગળ લઈ લીધું એબીસી. તો હવે આ એક વેરિયેબલ છે એબીસી, જેની અંદર વેલ્યુ શું છે તો કે એક ફંક્શન છે. હવે જોજો ખાસ યાદ રાખજો, અત્યારે મેં જેટલું સિલેક્ટ કરેલો પાર્ટ એને કહેવાય એનોનિમસ ફંક્શન. શું કામ? તો કે આ જે સિલેક્ટ કરેલું છે એની અંદર એનું કાંઈ નામ જ નથી, એક ફંક્શન છે જેનું કાંઈ નામ જ નથી. સો ઇટ ઇઝ કોલ્ડ એન એનોનિમસ ફંક્શન. અગેન વેનીલા જાવાસ્ક્રિપ્ટનું તમે આને ગણી શકો ડાયરેક્ટલી, તો કેમ કે એમાં ફંક્શન સેમ સિન્ટેક્સ છે, જસ્ટ ખાલી આપણે એની અંદર એબીસી લખેલું નથી, નામ આપેલું નથી, એટલે આપણે એને કહીએ છીએ એનોનિમસ ફંક્શન. અને તમે આને રન કરશો ને તો પણ સેમ આઉટપુટ આવશે. લેટ્સ સી, સેમ આઉટપુટ જે પહેલાં આપતું હતું એ જ. પણ ક્વેશ્ચન એ છે, સર આ તો તમે ઊંધો કાન પકડો, તમે પહેલાં નામ ન દીધું પણ પછી તો નામ દીધું જ ને, તો મતલબ શું છે? રેડી? યસ. હવે સમજો ડિફરન્સ. ધારો કે કોઈ ફંક્શનનો મારે કોલ કરવો છે. ધારો કે હું એક ફંક્શન બનાવું છું a=10 અને એક ફંક્શન બનાવું છું xyz, એની અંદર મારે આ એ પાસ કરું છું. આ રીતના સિન્ટેક્સ લખું છું. અત્યારે ખાલી આના ઉપર ફોકસ કરજો. a=10 xyz ની અંદર એ પાસ કરું છું. તો હું આ જ જગ્યાએ આ લખવાને બદલે જો હું ડાયરેક્ટલી 10 અહીંયા પાસ કરી દઉં તો ના ચાલે? યસ, ચાલે જ. ધીસ બોથ વિલ વર્ક એક્ઝેક્ટલી સેમ. એનો મતલબ જે વેરિયેબલ છે એને તમે એના ઇક્વલ ટુ પછી જે લખો છો એનાથી રિપ્લેસ કરી શકો. લોજિકલ છે, સેમ આઉટપુટ આપે. તો એ જ લોજિકનો યુઝ કરીને અહીંયા જો એબીસી ઇક્વલ ટુ કરીને જે કંઈ પણ છે એ હું ડાયરેક્ટલી વિથ અહીંયા પાસ કરી શકીશ. સો આઈ ડોન્ટ નીડ ટુ ક્રિએટ ધીસ એટ ઓલ. સમજાય છે લોજિક? તો હવે સિન્ટેક્સ થોડી અટપટી બની જશે. સેટ ઇન્ટરવલ, પછી ફંક્શન કીવર્ડ, કાંઈ નામ જ નથી ફંક્શનનું, બાકી સિન્ટેક્સ સેમ. હવે જો, હવે એબીસી કે ફંક્શનને કાંઈ નામ જ અસાઇન નથી કર્યું, શું થશે? જેવું આ ફંક્શન કોલ થશે ત્યારે ઇનલાઇન એક ફંક્શન બનશે અને કોલ થઈ જશે, ફૂલ સ્ટોપ. સો યુ ડોન્ટ, જ્યારે તમારે રીયુઝ નથી કરવો કોડ તો તમે નામ જ શું કામ આપવો એ ફંક્શનનું? જે ફંક્શન બનાવશો, નામ આપશો, એ મેમરીમાં પડેલું રહેશે. જ્યાં સુધી તમારી સ્ક્રિપ્ટ ચાલે છે ત્યાં સુધી ખોટે ખોટું મેમરીમાં જગ્યા બગાડશે. વેરેસ એનોનિમસ ફંક્શન છે એ મેમરીમાં જગ્યા નહીં બગાડે, કેમ કે એનું નામ જ નથી, એનોનિમસ છે. એ ખાલી એકવાર કોલ થશે અને મેમરીમાંથી વાઇપ આઉટ થઈ જશે. સો ઇટ વુડ બી મેમરી એફિશિયન્ટ જો તમે એનોનિમસ ફંક્શન યુઝ કરો તો. રેડી? એક આ કેસ છે. જોજો, આને પણ હું તમને બતાડી દઉં. અત્યારે હું અહીં લખી નાખું છું હેલો વર્લ્ડ ન્યૂ, એટલે આપણને આઈડિયા આવે કે આ જ કોલ થાય છે. એન્ડ રિફ્રેશ, then you can see hello world new પણ વારાફરતી કોલ થાય છે, સિમિલર ટુ ધ પ્રીવિયસ. પણ હવે મારે કોઈ પણ જાતનું ફંક્શન બનાવવું ન પડ્યું, મેમરીમાં જગ્યા ન બગડી, ડાયરેક્ટલી બની ગયું, કોલ થઈ ગયું અને મેમરીમાંથી વાઇપ આઉટ થઈ ગયું. સો ઇટ વુડ બી મેમરી એફિશિયન્ટ જો તમે આ રીતના લખો છો. આ પેલો એનો યુઝ છે. આ જ રીતના તમે એને ઘણી બધી અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આપણે એક બીજી ટેકનિક ભણ્યા હતા ડોમની અંદર, એક બટન છે ક્લિક નામનું. એની અંદર મારે અહીંયાથી જ ડાયરેક્ટલી કોલ કરવું છે. મારે એને આઈડી આપી દઈએ. આપણે આઈડીથી પહેલાં ટાર્ગેટ કરી દઈએ. લેટ્સ હું આને આઈડી આપું છું id=mybtn અને એને ટાર્ગેટ કરી અને હું લઈ લઉં છું document.getElementById અને એની અંદર હું લખી નાખું છું mybtn. આનો રેફરન્સ લઈ લીધો. અને ખ્યાલ હોય તો આપણે એક બીજી મેથડ ભણ્યા હતા એડ ઇવેન્ટ લિસનર. તમે અહીંયા પણ યાદ હોય તો આપણે એવું જ કરતા હતા. પહેલાં એક ફંક્શન બનાવવું પડે એબીસી અને એની અંદર જે કાંઈ પણ કોડ છે console.log હાઈ, અહીંયા હું એબીસીને કોલ કરી દઉં. આ યાદ હોય તો સેમ સિન્ટેક્સ હતી. જાવાસ્ક્રિપ્ટ બિલ્ડ જ આ રીતના થયું છે કે તમે ફંક્શન એઝ એ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. અને જ્યારે તમે રન કરશો તો એક બટન આવે છે. હવે જ્યારે હું એના ઉપર ક્લિક કરીશ, એક જ મિનિટ, આપણે કંઈક ભૂલ લાગે છે. અચ્છા, document.getElementById add event listener abc. ઓકે, એડ ઇવેન્ટ લિસનર. અચ્છા સોરી, આની સિન્ટેક્સમાં જ મારી ભૂલ થઈ ગઈ છે. એડ ઇવેન્ટ લિસનર ઉપર પહેલાં મારે દેવું પડશે ક્લિક કઈ ઇવેન્ટ ઉપર, અને પછી હું ફાઇલ કરીશ એબીસી. સો ક્લિક ઇવેન્ટ ઉપર એબીસી કોલ થશે. લેટ મી રન ઇટ અગેન. તો અહીંયા હાઈ આવી ગયું.
સો બેઝિકલી આ હતી સિન્ટેક્સ કે આ છે, અહીંયા ક્લિક ઇવેન્ટ ઉપર એબીસી ફંક્શન કોલ કરવું. અહીંયા પણ સેમ લોજિક જ થશે. મારે ખાલી અહીંયાથી કોલ કરવા આવશે એક જ વાર, મારે એને રીયુઝ નથી કરવું. આગળ જતાં મારે બીજા કોઈ પણ ફંક્શનમાંથી એબીસીને કોલ નથી કરવું. તો વાય ટુ ક્રિએટ દેટ ફંક્શન? આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ઇટ, આઈ ડોન્ટ વોન્ટ ધીસ ફંક્શન ઇન મેમરી. મારે એકવાર યુઝ કરીને ભૂલી જવું છે, મેમરીમાંથી વાઇપ આઉટ કરી દેવું છે મેમરી એફિશિયન્ટ બનાવવા માટે. તો સેમ લોજિક, આ હું એબીસીને કટ કરી નાખું, આગળ લઈ લઉં, ઇક્વલ ટુ કરું. પણ હવે મારે એબીસી જોઈતું જ નથી, તો આઈ કેન સિમ્પલી કટ ધીસ એન્ડ રાઇટ ઇટ હિયર. પણ હવે હું કટ નથી કરવાનો, હું ફંક્શન આખું ટાઈપ કરું છું અહીંયા ઇનલાઇન, એટલે તમને એની પણ પ્રેક્ટિસ થઈ જાય કઈ રીતના લખવું. દર વખતે તો એવી રીતના કરાય નહીં. તમારે શું કરવાનું છે, જ્યારે પણ ફંક્શનની જરૂર પડે એનોનિમસ, ત્યારે પહેલાં ફંક્શન કીવર્ડ લખવાનું છે, સ્પેસ, નામ નથી લખવાનું, સીધું રાઉન્ડ બ્રેકેટ એન્ડ ધેન કરલી બ્રેકેટ. આ એની સિન્ટેક્સ થાય એનોનિમસ ફંક્શનની. અને કરલી બ્રેકેટની અંદર એન્ટર મારી અને અહીંયા તમારે જે કોડ રન કરવો છે એ તમે લખી શકશો. લેટ્સ સે હાઈ ન્યૂ. ઇટ વિલ વર્ક એક્ઝેક્ટલી ધ સેમ રીતના વર્ક કરશે. મેમરીમાં ફંક્શન બન્યું નથી, ફંક્શનને નામ દેવું નહીં, દર વખતે નામ વિચારવું નહીં, નાની નાની વસ્તુ માટે નામ ફંક્શનનું વિચારવું, લખવું ઉપર જઈને લખવું, નીચે અહીંયા એનું મેપ કરવું, એના કરતાં ડાયરેક્ટલી યુઝ કરી લેવું. અગેન આ એનોનિમસ ફંક્શન છે, એરો ફંક્શન નથી. હવે પ્રોબ્લેમ એ છે, જ્યારે પણ ડેવલપર કોડ કરવા બેસે ને આ રીતના એનોનિમસમાં, તો દર વખતે આ ફંક્શન કીવર્ડ લખવો, દે ડીડન્ટ લાઇક ધીસ ફંક્શન કીવર્ડ. તો એ કહે કે હજી કંઈ સારો રસ્તો? તો કે યસ, હવે પિક્ચરમાં આવશે એરો ફંક્શન. લેટ સી વોટ ઇઝ એરો ફંક્શન. તો ફરીથી હું 3 સ્ટેપ લખું છું, 3 સ્ટેપ લખું છું. વેનીલા ફંક્શન, તો આપણું જૂનું ફંક્શન છે ફંક્શન એબીસી. અહીંયા હું નામ લખી નાખીશ console.log hello world from vanilla. રેડી? એનું નોર્મલ વેનીલા ફંક્શન. સિમિલરલી આપણે જે ભણ્યા એ ટેકનિક એબીસી ઇક્વલ ટુ ફંક્શન, નામ જ નહીં દેવાનું, સીધું રાઉન્ડ બ્રેકેટ કરલી બ્રેકેટ, અને આની અંદર હું આને કોપી કરીને પેસ્ટ કરી દઉં છું. એનોનિમસ ફંક્શન. રેડી? સો આને આપણે નામ આપ્યું એનોનિમસ ફંક્શન. આ નોર્મલ ફંક્શન વેનીલા. જોજો ખાસ હું લખું છું આ રીતના, પણ તમે જો આખું આ રીતના લખો ને તો એને એનોનિમસ ના કહેવાય, કેમ કે નામ તો આપી જ દીધું તમે. આમાંથી એનોનિમસ ખાલી આ જે સિલેક્ટેડ પાર્ટ છે ને એટલું જ છે. રેડી? એ એક મગજમાં રાખજો આ વસ્તુ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે આપણે મેઇન કામનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, એરો ફંક્શન. એની અંદર કેટલી હદે ઇઝી કરી દીધું જુઓ તમે. સેમ છે એનોનિમસ ફંક્શન જેવું જ, પણ ડેવલપર્સ ડીડન્ટ લાઇક ટુ રાઇટ ધીસ ફંક્શન કીવર્ડ એવરી નાવ એન્ડ ધેન. રેડી? એને આ નહોતું ગમતું. તો ES6ની અંદર, જાવાસ્ક્રિપ્ટના નવા વર્ઝનની અંદર એને મેં આઈડિયા આવ્યો કે ચાલો આ ફંક્શન કાઢી નાખો, નથી લખવું કાંઈ વાંધો નહીં, કાઢી નાખો. તો જાવાસ્ક્રિપ્ટના કમ્પાઇલર્સને કેમ ખબર પડે કે આ ફંક્શન છે? તો એને ખાલી એટલો રૂલ કરી નાખ્યો કે તમારું જે રાઉન્ડ બ્રેકેટ અને કરલી બ્રેકેટ છે ને, એની વચ્ચે એક ફેટ એરો મૂકી દેવાનો. ફેટ એરો કોને કહેવાય? ઇક્વલ ટુ અને ગ્રેટર દેન. ફેટ એરો, જાડો એરો. જો આ જગ્યાએ ડેશ અને આવું કર્યું હોત ને તો આને નેરો એરો કહેવાય, પણ આપણે ફેટ એરો યુઝ કરવાના છીએ, એટલે ઇક્વલ ટુ વાળું ખાસ યાદ રાખજો. ઇક્વલ ટુ અને ગ્રેટર દેન, તો આને કહેવાય એરો ફંક્શન. સાવ ઇઝી. ફરીથી જોજો, અગેન એરો ફંક્શન કોને કહેવાય? આટલા જ સેક્શનને ધીસ ઇઝ કોલ્ડ એરો ફંક્શન. અહીંયા આપણે એને નામ આપીએ છીએ. આ એરો ફંક્શન આપણે જે બેઝિક કર્યું એ છે, એટલે આ એરો ફંક્શન તમારું રેડી. બેઝિક ફોર્મમાં એરો ફંક્શન રેડી છે. હવે તમે જ્યારે પણ એને કોલ કરશો, હું આ કાઢી નાખું છું. વેન યુ કોલ ધીસ નાવ, લેટ્સ સે હું લખું છું એબીસી, તો એ વર્ક કરશે. અને અહીંયા હેલો વર્લ્ડ ફ્રોમ, હવે આ બટનની જરૂર જ નથી, આપણે ડાયરેક્ટલી કોલ કરી છે. હેલો વર્લ્ડ ફ્રોમ એરો ફંક્શન કોલ થઈ જશે. આ જે સિન્ટેક્સ છે એને એરો ફંક્શન કહેવાય. એનો યુઝ ક્યાં થશે? બધી જ જગ્યાએ. હવે જોજો કેટલું ઇઝી લાગશે તમારે. મારે હવે સેટ ઇન્ટરવલ કરવું છે, દર સેકન્ડે કંઈક વસ્તુ પ્રિન્ટ કરાવી છે, તો આઈ સિમ્પલી નીડ ટુ રાઇટ ઇનિશિયલ કાઉન્ટ 0 છે, હું અહીં લખી નાખીશ સેટ ઇન્ટરવલ. મારે ફંક્શન બનાવવાની જ જરૂર નથી, હું અહીંયા જ સીધું એરો ફંક્શન લખી નાખીશ, અને એની એકદમ ક્યુટ સિન્ટેક્સ છે. રેડી? બિલીવ મી, એકદમ ઇઝી સિન્ટેક્સ છે. મેં આ લખ્યું ને, એની સિન્ટેક્સ છે. આ ફંક્શન બની ગયું, એરો ફંક્શન. સેટ ઇન્ટરવલ એન્ડ ધેન રાઉન્ડ બ્રેકેટ, ફેટ એરો, કરલી બ્રેકેટ. આ મારું એક ફંક્શન બની ગયું છે જે દર 1 સેકન્ડે કોલ થશે. અગેન આમાંથી એરો ફંક્શન માત્ર એટલું જ છે જે સિલેક્ટ કરેલું છે, એ ઓટોમેટિકલી બનશે, કોલ થશે, ડિસ્ટ્રોય થઈ જશે.
મેમરીમાં ક્યાંય પણ તમને મેમરી એફિશિયન્ટ રહેશે, મેમરી બગાડશે નહીં, અને એનો રીયુઝ નથી કરવો મારે. ધેટ્સ વાય જો તમારે એ કોડનો રીયુઝ કરવો હોય તો એરો ફંક્શન યુઝ ના કરાય. તો એટલે એરો ફંક્શન યુઝ કરો, પણ એને એક વેરિયેબલમાં સેવ કરી દો એટલે તમે એને રીયુઝ કરી શકો. રેડી? હવે અહીંયા હું સિમ્પલી લખી નાખીશ console.log હેલો વર્લ્ડ, અને અહીંયા હું એક કાઉન્ટને પ્રિન્ટ કરાવી દઉં અને કાઉન્ટને પહેલાં ઇન્ક્રીમેન્ટ કરાવી દઉં સો દેટ એ ઇન્ક્રીમેન્ટ ત્યાં રાખે. અને રન કરશો તો એ દર 1 સેકન્ડે ચાલશે. મારે કાંઈ જ ફંક્શન ન બનાવવું પડ્યું. ફાસ્ટ રેપિડ ડેવલપમેન્ટ થશે, ઝડપથી, કેમ કે મારે ઉપર ફંક્શન બનાવવા જવું નહીં, નીચે કોલ ન કરવા જવું. રેડી? સો ધીસ ઇઝ ધ વેરી બેઝિક વે ઓફ યુઝિંગ એરો ફંક્શન. આ પર્ટિક્યુલર વિડીયોમાં આપણે આ બેઝિક યુઝેજ રાખીએ. આના પછીના વિડીયોની અંદર આપણે એડવાન્સ યુઝીસ ઓફ એરો ફંક્શન્સ એક્સપ્લોર કરશું. થેન્ક યુ.